એરું પકડીને તમે જોઈ શકો છો। હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ। તો ભોલે ઠાકરના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। કાલનો આપણે બધા મસ્તી મજાકનો વ્લોગ અને બધા મળી કરીને બહુ મજા આવી, આનંદ કરીને હવે અત્યારે આપણે આવી જઈએ સવારમાં ઉઠીને હજી નાઈ ધોઈ ફ્રેશ થાય, હજી માથું વળાવવાનું બાકી છે। તો કીધું છે ને પેલા વ્લોગ ચાલુ કરી દઉં ને એટલે પછી છે ને જમવા નાસ્તો કરવા જવો છે, બરોબર। તો આજથી આપણે પાછી ડ્યુટી થાય ચાલુ, કામ તો કરવું જોઈએ ને। તો હાલો હવે પેલા નાસ્તો કરી લઈએ। તો નાસ્તો કરીને પછી બધાને કન્ટિન્યુ વ્લોગમાં મળશું। હજી તો નાસ્તો કરવાનો બાકી છે અને મારા નક્ષુભાઈ જાગી ગયા છે, કોડિયામાં રમે છે, જોવો તમે। અને કોડિયામાં પીડા પીડા છે ને હલાવે છે, એટલે ભાઈ છે ને રોવે છે। હાલો હવે સૌથી પહેલા છે ને હવે હજી ત્યાં વાર લાગશે, માથું ફૂકાય ને પછી માથું વળવા। તો હારો હાલો તમે પેલા નાસ્તો કરી લઈ, નાસ્તો કરીને તમને બધાને તમારે બધાને કરવો હોય તો આવી જાય નાસ્તો, નાનો અત્યારે આપણે આવી જશે નાસ્તો કરવા માટે। તમારા દેવાંશી બેન અત્યારે હો કરે છે ને હો હવે તારે ફાઇનલી આપણો નાસ્તો થઈ જશે ત્યાર। તો ભાખરી ચા ના પૂરી આવી છે, અત્યારે બનાવી છે આવી છે અમારે બાની ન્યારે। તો હાલો તમે બધા નાસ્તો કરવા, નાસ્તો કરો પૂરી જે આપણે ભાગ્યા પડે જે ખાઈ નાસ્તો કરી લેવું, બરોબર। સવારમાં તો બીજું તો શું એરું પકડીને તમે જોઈ શકો છો। ફૂફાડા મને તમારે પણ પકડવો હોય તો કહેજો, તારે આપણે પકડી જ લેવું છીપ ગટે મફત તમ તારે। આ એરું પકડવા વાળો છે, ફોરેસ્ટ માં છે। તમારે પકડવું હોય તો કહેજો। હા જો આ ફૂણ માંડે છે, નાગણી છે, આ એરું તો નથી, તમે જોઈ શકો છો। હું હોય મારો રામ જાણે આ ભાઈ લાવો પકડીને ક્યાંથી પકડીને લેવું, મઢેલી માતાજીને મઢેથી પકડીને લેવું। તમારા બધા જોવા આવ્યા હાલે તો આપણે બીતી નહીં, આમાં અંદર છે હા એને બતાવી છે હાલ્યો। હા રમાડવો છે, તમારે ઘરે મૂકી જાઓ, 500 રૂપિયા આપવાના, 500 રૂપિયા આપે કેમ પણ ચાલુ કર્યા પૈસા કામ શરૂ કર્યા, પૈસા કામ પછી નવી નવી યોજના ચાલુ કરી છે। હવે તમારે કોઈને એ યોજનામાં લાભ લેવો હોય તો લઈ લેજો, જો તમે બધા જોયું રહેશે આગળ। તો હાલો હવે આપણે થઈ જશે કામ ઉપર જવાનો ટાઈમ। તો મેં કીધું હવે જઈએ, મેં કીધું ખોટું મોડું ના કરાય ત્યારે। તો નીકળી ગયા છીએ ને ગાડી આપણી પડી છે અને એક ગાડી આમ બેઠે છે। તો બધું કમ્પ્લેટ કરીને મેં કીધું હવે જઈએ, મેં કીધું કામ ધંધો હવે કરવો જોઈએ ને, તો નીકળીએ કામ ઉપર જવા માટે, બરાબર। લેજો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં, ચશ્મા બસમાં બધું લઈ જવું પડે, કે વેડિંગ લાગી જાય, કેમ કે આપણે કામ જ વેડિંગ। પછી તો કરી દીધો ધુવાડો ચાલુ। તો આને હળગે ને સાયલેન્સ, એટલે મને કઈ ખબર નહીં, મેં કીધું હાલ, મેં કીધું ભડાકા હે ના ગયા, તો ભડાકા એના કે આમાં શું કહેવાય કે ઓઇલ આવતું હોય ને, ઓઇલ બાળે છે, એટલે સાયલેન્સ છે ને સોફું સાફ થઈ જાય એટલા માટે। તો આને ભડાકા સિવાય બીજું કઈ કામ નથી, બધું ભડાકા જ કરે રાખે નહીં કરો, અને આપણે બાજુમાં કામ હાલે છે અને બરોબર। તો આ ગેસ વેડિંગ કરાવવો હતો તો એ જોતો હતો બધું, તો એ બધું કરીને આપણે આવી જાય બધા। તો ધુવાડો કરીને મેં કીધું મેં ધુવાડો થોડોક મોટા ઉપર ખાયો હતો ને લીધું, તો ધુવાડો ખાઈને આપણે સીધા આવી ગયા છીએ એક કામ છે ને રેલવે સ્ટેશનમાં, તો ત્યાં આવેલો છું। તો આવું થોડું ઘણું કામ આવે રાખે, ધુવાડા કાઢે રાખે, તો પાડો છે તો એ બધા છે ને ગેસ વેડિંગનું બધું ફુવારા કાઢે રાખે, બરોબર। તો અત્યારે હું તમને લાઈવના લોકેશન બતાવું થોડીક વાર રહીને, બરોબર। તો જે કંઈ કામ આવ્યું તો એ માપ લેતા લેતા આપણે પછી આવી જાય આપણે દુકાન। તો દુકાને આપણે બનાવવા નિહાણી, તો અત્યારે આપણે બનાવી છે નિહાણી। તો મેં વેડિંગમાં તો તમને બધાને બતાવી દઉં તો વેડિંગ કઈ રીતે મારવાનું, તો આ રીતે મારવાનું ખરા કરીને આપણે તો બધું જોઈને આપણે વેડિંગના તીખારા કર્યા હતા, બધું કામ કરી આપણે બધું હકેલ નાખ્યું છે। આપણે બનાવતા હતા નિહાણી, પારી નિહાણી, તો આવી રીતના નિહાણી બનાવવાની હોય, મને બહુ વાર લાગી થોડીક આપત્તિ હોય છે, કેમ કે આમાં કાટખૂણો કરવાની બધું સાચો યુઝ છે। તો હવે બધું આ થઈ ગયું છે, તો હવે ઘરે જઈએ, હવે ટાઈમ થઈ જશે ઘરે જવાનું, કેમ તો પેટ પૂજા કરવી છે ને તો ટ્રેક્ટર પાડી દઈ, બાકીનું બધું તમને આગળ બધું સમજાવજો રહે, બરોબર। કાલે જેમ નહીં થાય તમને કા કરે છે બપોર પોવા કાકા, હે માં મેલડી રોજે બપ લો જાવી રોજે માં મૂકી દેજો રોજે મારી મેલડી હાય ભાઈ હાયદા હાકા કોલા મારી મેલડી હા એમ જાવ તો પૂરું ન થાય ને ત્યાં જવા નથી દેવાના આ પાટે હુનો દે હું ચેતનભાઈ છેતન કેમે પૂરું કરીને જવાનું છે ને। હા યાર બાકી સાયકલ નકર કારખાનામાં જવા દેજો એને દુકાનમાં લાવા હનો દે એમ કે તો મૂકી દઉં મો ભાઈ લે કોણ કરવું તો ભાગી દે કે ત્રીજો દી દેખાય નહીં મને ઓલા આમ હેલો ગ્લાય
ગુજરાતી બોલ મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે સૌથી પહેલા આપો મારા પૂંછડીના દર્શન કરી જો એટલે વખત નતા હું આવે એટલે બખાડો લેવાનો ગોતતો હોય તો હવે અત્યારે આપણે સીધા આવી ગયા જમવા માટે કે પેટ પૂજા કરવી પેલા જરૂરી છે પછી વિડીયો મારા પોસ્ટ કરવાના બાકી છે તો વિડીયો હું પોસ્ટ કરી દઈ બરોબર તો બનાવ્યું છે કંઈક રસોઈમાં હું બનાવ્યું રસોડામાં આપણે આવી તો ગયા છે તો સૂલો આવી ગયો છે એનામાં હું છે ઓહો ભાત બનાવેલા છે રોટલો બનાવેલો છે ગરમા ગરમ એમાં તો કઈ નહીં હોય અને ગુવાર બટેટાનું શાક છે કઈ વાંધો નહીં જય ગણપતિ દાદા પેટ ભરી લે તો હાલો જમવા બે બધા હારે બેસી જાય જમવા માટે તો તાવડી હવે ઠરી ગઈ છે અને રોટલે ઠરી ગયા છે એટલે મારો હાથ તો કઈ હારો થતો જ નથી અમારે દેવાંશ ક્યાં ગઈ છે કે દેખાતી નથી આગળ આવવા ગયો ને દૂધ લઈને ગઈ હતી એને દૂધ લેવા ગઈ હતી દુકાન આગળ આવે એટલે તમને બધાની મુલાકાત કરો ક્યાંથી દૂધ લાવી હું લાવી બકલું લેવા હોતો જ જાય અહીંયા અત્યારે આપણે જમી કર્યું મસ્ત મજાને ગુવારનું શાક આવી ને થોડો ગઈઢો હતો થોડો કાકો હતો ને એવું બધું હતું ને દાળ ભાત ખાલી ભાત જ હતા દાળ ભાત નતા વઘારેલા ભાત તો ખાઈને અત્યારે આપણે આવી ગયા છીએ ફરી વાર પાછા આપણે કેમ કે હું વિડીયો બનાવતો ને તો વિડીયો એડિટ કરતો મને એક શાયરી યાદ આવી તો મેં કીધું તમને બધાને પણ એક શાયરી મને મસ્ત હસીને જેવી લેવું મિત્ર અહીં બીજી વાર કોઈ નથી આવવાનું કેમ કે આ દુનિયા જેવી છે ને એમાં કોઈ નફરત જ ન કારણ કે નફરત કરવા વાળા બહુ જાજા છે ને પ્રેમ કરવા વાળા બહુ ઓછા છે બરોબર દુનિયા જ્યાં સુધી આપણે ટીકા ન કરે ને ત્યાં સુધી લોકોને મજા ન આવે એટલું મારે તમને બધાને કહેવાનું આવે તો એક શાયરી પછી હું તમને લાસ્ટ વોર્નિંગમાં તમને બધાને સંભળાવીશ બરોબર અત્યારે મારે એક કામ છે ઈ કરીને ડાન્સ કરે છે કેમ બોલ છે ને મારે કેવા ડીશ કરે મિત્રો એ બધાને તો નખરા કરીને હવે બધા થાકી જાય છે તો હવે બધા હુવા જાય છે બધા બગાવું આવી જ તો હાલો હજી પાછા આવ્યા જોઈએ હુવા હતા તો ફાઇનલી હવે આપણે અહીંથી બ્લોગ પૂરો કરી છે કેમ કે થાકી જશે ને થોડું વેડિંગ લાગ્યું છે એના માટે બરોબર તો આજનો બ્લોગ તમને બધાને કેમ હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ તો કરે જ નાખે બરોબર ને આવા નવા વિડીયો જોવા માટે ફોલો કરવાનું ભૂલતા રહે બાકી મળશે તમને કાલ સવારના નવા બ્લોગમાં બધાને ગુડ નાઇટ જય માતાજી અને જય મા મેલડી